એટલે ડાબડી મુઢા આ તો મારી સાઈડ માં રહીને નીકળી ગયું. કદાચ થઈને મારી સાથે બેસી ગયું હોત અને મને ફોડી નાખ્યો હોત તો મારા છોકરાનું કોણ રાણી ધડ ધોત લે. સિસોટી વાળું હતું, ફૂટવા વાળું નતું, સિસોટી જ વાગોત ખાલી. એટલે સિસોટી તો હમણાં મારી વાજી તો કણ ગભરાય નહીં, ઓવે શું છે ગભરાય નહીં, સિસોટી વાળું હતું. ગભરાઈ એટલે પેલા બોલતા છે ને કે હમણાં મુદ્દામ છે એટલે ભય પડ્યા છે હમણાં. તારું હેડો ની યાદ પટી ગયું હવે ભાઈ. અરે એમ આજે કોઈ નહીં પટેલ તો તાણી આ તમારો ધંધો હવે હું બંધ કરાવડાયો. ગામમાં જઈને બધા ભેગા કરું અને જાઓ કેટલા નોટાનો ધંધો કરી બેઠા છે અને વગડામાં નુકસાન કરશે આર્યા. કોઈ આવો ધંધો કર. તારું હારું થાય, તારું ના કેમ છે યાર? એક મિનિટ. બજારમાં કેટલી લારીઓ છે, બધાને બંધ કરાય જા, પછી વેકણ આવજે. હે બજારમાં જે લાવ્યો છે ને હા એને મારા ઉપર રોકેટ નહીં સડાયું, તે રોકેટ સડાય છે. અને વગડામાં બધાના પૂડા પડ્યા હોય, બધી સાર પડી હોય એની હળદી દહાય કોણ જવાબદારી લે કે છે? તળાવમાં તારા બાના પૂડા પડ્યા છે. ભાઈ રોકેટ તો તળાવમાં જ્યું છે, તું શું કરવા બચ્ચા આયો તો? તારા વર્ષે ફૂટી જીતી મજા બાલુ તારાથી છાય ફોડી લે. તારા મંડળ એ ફટાકડા ઓહો દિવાળીની દાડા વાર છે અને ચમ છોકરો રોવરાવાના ધંધા કર્યા છે. એટલે બાસ્કુ તારે છોકરા ગમે એટલે રોઈને ઊંધા પડશે તો તમે ચો લઈ આલવાના છો? હા એટલે દિવાળી આવે એટલે મારા છોકરાને ભણાય તું લઈ આવે છે એમ? એટલે એ દોઢું ના બોલો ને, કાલનું મગજ ગરમ થયેલું છે, દોઢું ના બોલો ને જતા રહો ને. રૂપિયાની એટલે તારું છોકરું 3 કલાક રોવે ને તો તું રૂપિયાની ગોળી નહીં લઈ આલ, તમે ફટાકડા શું લઈ આલી? વાઘોજી દિવાળી આવે ને એટલે હું મારા છોકરાને રૂપિયા બહીને ભણાચા લઈ આલું છું. ઓહો બહીન એમ? ઓએ મારી વાત સાંભળ, ઉભા રહે તને બતાવું. જોઈજો રોકેટ ભડાકું જોઈજો. આ રહ્યું 400 રૂપિયાનું તારું ખોખું જ છે ખાલી. જો હેડે કાકા મોહણા મો હેડ્યો શું આપું છે? અરે કાકા દોઢું ના બોલો કે હરખો જવાબ આલો કે તમે હરખો જ જવાબ આલ્યો તાણી. ચો જોશો. ચૂંટણી લડવા જઉં છું, આપું છે? અરે કાકા સાચું બોલો કે યાર તમે. પેલા તો તારો બા શું યાર યાર કરે ને કે મોટું ભાજી નાખ્યો. તો પછી કાકા સીધો જવાબ આલો કે તાણી. સીધો જવાબ તે કોઈ દાડો આલ્યો તાર બાને? ના તા અમે તો ટસકા છોડ્યા હતા. એટલે ટસકા છોડતો હોય તો હારું. તું ક્ષેત્રમાં જાહેર પેલા બાજરીમાં રોપડી ખેંચવાની જાહેર. કાકા હું નહીં જવાનો, ચોથી મજૂર લાવી દો. મજૂર તો લાભ છે હો, બહી મજૂર લાવી દેવ. આમ બધી બાજરી ઉખડાઈ દેવ. ખા પછી તું રોટલો. તો તમે ખાઓ પછી ચેડે. ના ના સોનો મને દાડ છે તરબો એ વિગો બાજરી છે ને એમાં હું મજૂર લાવું તો પછી શું દેતો? અલ્યા તારી ઓમ ફોન કરી કરીને હા નહીં કરતા ને ઘેર તો ઉભા નહીં રહેતા. ઓ વડીલ બાજુ હરીભાઈ ઓળખો છો? હરીભાઈ નહીં, હું તો આખા ગામ ને ઓળખું છું. કોમ શું છે ઈ કોણ? હરીભાઈ જોઈ ગયા? હરીભાઈ તો નાઈ ગયા કોમ છોડીને. કોણ છોડીને નાહી ગયા? આવ નાઈ ગયા. એટલે ચમ હા હા એ તો કોમ એવા કરે એટલે નાઈ જ જોય કે. આ તે કને નહવાડ્યા? ગોમ વાળાને ના હવાડે, બીજું કોણ ના હવાડે? ગોમ વાળાને નહવાડ્યા એમ? તાણી અલ્યા પણ મેં તો હાલ હમણાં કલાક પહેલા ફોન કર્યો ઈયોને. હાલ અડધો કલાક પહેલા જ નાહી ગયા. અડધો કલાક પહેલા એમ? હાથમાં ના આયા ને કે મારા ગાધા મરી જોત. ના હોય તાણી વડીલ સાચું કહું સારું કર્યું તમે કીધું મને હો, નકે બહુ મોટી ઉપાધિ થોત. અમાર ગામમાં નરવી ઉપાડ્યો જ છે. લ્યા તારી હવે હોય ના ઉભું રહેવાય. કેટલા રહ્યા ભરતજી? ચમ આઈને જતા રહ્યા એટલે? મારા સમાચાર? એટલે ભાઈ મારા શું સમાચાર સાંભળ્યા તમે? એટલે આપડે ભેગું થવું પડે. હેડજો હડો તમે. હડો મારા અંગાય. લે વાઘુજી, એ વાઘુજી, વાઘુજી તો જયડું આડું પડ્યું છે. ભૂપતજી મને એવું લાગે છે
કે આ હોકઈએ હારું ભૂત પાડ્યું છે ને તો જોઈને જ પટી ગયા છે. વાત સાચી છે. અરે એમ તો એટલા બધા નહીં બીયા હતા ભલા આદમી. બિલકુલ છે એક નંબર. નહીં બીયા હતા. હું ઓળખું છું કે હા, પણ મને ખબર નહીં. ખેગારજી શાંતિ રાખો લ્યા. એટલે તમે તો મને પકડી રાખો છે. મારી વાત સાંભળો તમે હંતાઈ જો કોઈનો ભારો તમે તાર. મારી વાત સાંભળો, મને બીક નહીં લાગતી. મારે નક્કી કરવું છે ખાલી. હરીજી શું નક્કી કરવું છે? બિયા હો ને તમે